જી સર, આપનું નામ ને કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં? આપ જાણો છો તેમ ભીમરાળ વિસ્તારમાં વિવાન તરીકે ઓળખાતા પ્રોજેક્ટમાં બેઝમેન્ટ અને ડી વોલની કામગીરી ચાલુ હતી. દરમિયાનમાં રાત્રે અમને સમાચાર મળ્યા હતા કે તેમાં ડી વોલ કોલેપ્સ થઈ છે. તરત જ શહેર વિકાસ ખાતું અને સાઉથ વેસ્ટ ઝોનનો સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો. સ્થળ પર ડી વોલ અને એને લાગુ જે શિવ રેસિડેન્સી છે એની કમ્પાઉન્ડ વોલ અને પાર્કિંગ શેડ પણ એની સાથે ધસી પડ્યા હતા. સલામતીના પગલા તુરત જ સ્થળ પર ચાલુ કરી દેવામાં આવેલા હતા. સ્થળ પર ડેવલપર, સ્ટ્રક્ચરલ એન્જિનિયર, આર્કિટેક્ટ બધા જ હાજર હતા. તરત જ માટી પુરાણની એમની જે સ્ટ્રક્ચરલ એન્જિનિયરની સલાહ સૂચનો મુજબ ચાલુ કરવામાં આવેલું, જે આજે દિન સુધી અવિરત ચાલુ છે. લગભગ અત્યાર સુધીમાં 1400 ટ્રક જેટલું માટી પુરાણ કરેલું છે. એ ખૂબ એન્જિનિયરિંગ આસ્પેક્ટ છે એ પ્રમાણે સ્ટ્રક્ચરલ એન્જિનિયરની સલાહ પ્રમાણે જ માટી પુરાણ થઈ રહ્યું છે. અત્યારે જે સ્લોપમાં કરવું જોઈએ, જે સ્ટેપ્સ વાઇઝ કરવું જોઈએ, એની અંદર લાઇમના લેયર કરવાના છે અને છેલ્લે પીસીસી નું લેયર થશે. એ બધું જ એમના માર્ગદર્શન હેઠળ અત્યારે અવિરતપણે ચાલી રહ્યું છે. નોટિસો આપવામાં આવી છે? તે જ દિવસે તુરત જ ડેવલપર, આર્કિટેક્ટ, સ્ટ્રક્ચરલ એન્જિનિયર અને સાઇટ સુપરવાઇઝરના લાયસન્સ રદ કર્યા છે અને રજા ચિઠ્ઠી સ્થગિત કરેલી છે. કેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું? 192 ફેમિલીનું સ્થળાંતર કરવામાં આવેલું છે એવું અમને સાઉથ ઝોન તરફથી માહિતી છે. સર, દિવાલ પડવાનું કારણ શું? ડિવોલ એ પ્રાઇમરી આપણે એવું કહી શકીએ કે એ સ્ટ્રક્ચરલ ફેલિયર છે. એના જે એન્કર વાયર્સ હતા એ તૂટી ગયા, એના કારણે આ પડી ગઈ છે. પોલીસ કાર્યવાહી કરવામાં આવશે? ઘટનાની અમે પોલીસને જાણ કરી છે.